તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પાસેથી માદક પદાર્થ ગાંજા 6.454 કિલો નાર્કોટિક્સ મુદ્દામાલ તેમજ કુલ 6,43,200ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજમાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંગરખિયાનાઓએ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી વાઘેલા સાહેબનાઓને અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પ્રયત્નશીલ હતા। આ દરમિયાન ગઈકાલ તારીખ 16/1/2026ના રોજ એસઓજી સ્ટાફના કર્મચારીઓ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એએસઆઈ ચેતનસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી सबीर इस्माइल वाघेर भूसर उम्र वर्ष 36 रहे वाघेरवास ત્રગડી તાલુકા માંડીવાળાને માદક પદાર્થ ગાંજો જેનું વજન 6.454 કિલો કિંમત ₹3,22,700ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડેલ આરોપી सबीर इस्माइल वाघेर भूसर उम्र वर्ष 36 रहे वाघेरवास ત્રગડી તાલુકા માંડવી પકડાયેલ આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો 6.454 કિલો કિંમત ₹3,22,700 મોબાઈલ નંગ એક કિંમત ₹10,000 રોકડ ₹10,500 મોબિલિયો કાર કિંમત ₹3 લાખ મળી કુલ 6,43,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।